ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. હું જય સુતાણી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા મિત્રો સુધી આને શેર કરજો. તો કે લાસ્ટ લેક્ચર જે આપણો હતો જેમાં આપણે ચેપ્ટર નંબર 1 શરૂ કર્યું હતું સંખ્યા પદ્ધતિ. એમાં આપણે બધા સંખ્યાઓના ગણ વિશે માહિતી મેળવી હતી. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા આટલી માહિતી મેળવી હતી. પછી આપણે થોડા દાખલા ગણ્યા હતા કે 2 અને 3 વચ્ચેની 5 સમય સંખ્યા ગોતો, કે પછી કોઈ અપૂર્ણાંક એક હોય એની વચ્ચેની 5 કે 6 સમય સંખ્યા ગોતો. એવા આપણે 3 દાખલા કમ્પ્લીટ કર્યા હતા. અને સૌથી છેલ્લે તમને 4 ક્વેશ્ચન આપેલા હતા. ઓકે, તો આજે શરૂઆત આપણે અહીંથી જ કરશું. પહેલો ક્વેશ્ચન શું છે? તો કે સમય સંખ્યાને ખાલી જગ્યા વડે દર્શાવાય છે. કોમન કયો સમય સંખ્યાને શેના વડે દર્શાવવાનો સિમ્બોલ કયો? તો કે સમય સંખ્યાને q વડે દર્શાવાય. પહેલાનો આન્સર. બીજો ક્વેશ્ચન અસમય સંખ્યાને ખાલી જગ્યા વડે દર્શાવાય. તો અસમય સંખ્યાને i વડે દર્શાવાય છે. ત્રીજો ક્વેશ્ચન સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે. તો તમે એમ કહો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે 1 થી ક્યાં સુધી? તો કે અનંત સુધી. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? તો કે 1. એટલે આનો જવાબ 1 આવશે. અને છેલ્લો ક્વેશ્ચન શું દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે? તો વિચારો પૂર્ણાંકની અંદર ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા પણ આવે. જ્યારે પૂર્ણની અંદર ફક્ત ધન સંખ્યા અને શૂન્ય આવે. એનો મતલબ કે બધી પૂર્ણાંક સંખ્યા પૂર્ણમાં આવતી નથી. એટલે વાક્ય કેવું છે? તો કે ખોટું છે. આપણે સાચું ખોટું પૂછેલું હતું આમાં. તો આ રીતે આપણે છેલ્લા પૂછેલા 4 ક્વેશ્ચન્સ. હવે આપણે આગળ વધશું. તમે જે લાસ્ટ લેક્ચરમાં દાખલા ભણ્યા છો એના 20 દાખલા થોડા આગળ વધારશું. જેમ કે ત્યાર પછીનો ક્વેશ્ચન આપણો ચોથો ક્વેશ્ચન. ભાઈ આ આપણે 3 પૂરા કર્યા હતા. ચોથો ક્વેશ્ચન 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. કોની વચ્ચેની? તો કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો મને એમ કહો સૌથી પહેલા 1 છે તો એને આપણે કેવી રીતના લખશું? તો કે છે 1 છે એ 1 1 ના છેદમાં 1 છેદમાં કાઈ નથી. એટલે હવે કેટલી સમય સંખ્યા શોધવી છે? તો કે 5. તો આપણે ગુણવાનું શેનાથી? તો કે 1 વધારે એટલે કે 5 ને 1 6. તો ઉપર નીચે 6 થી ગુણાકાર કરશું. 6 એકા 6 નીચે પણ 6 એકા 6. જો પાછા 6 થી ઉડાડતા નહીં તો પાછું 1 આવી જાય. આપણે આમ જ રાખવાનું છે. બીજી સંખ્યા 2. તો 2 ના છેદમાં 1 ઉપર નીચે 6 થી ગુણો. 2 6 1 6. તો 2 6 12 6 એકા 6. ચાલો હવે આપણે કેટલી સંખ્યા લખીશું આની વચ્ચેની? 5 સમય સંખ્યાઓ. તો જવાબ લખવાનો કે માંગેલ 5 સમય સંખ્યાઓ. માંગેલ 5 સમય સંખ્યાઓ કઈ કઈ આવશે? તો કે 6 પછી કોણ આવે? 7. 7 ના છેદમાં 6 8 ના છેદમાં 6 9 ના છેદમાં 6 10 ના છેદમાં 6 અને 11 ના છેદમાં 6. આ જવાબ આવી ગયા? તો કે હા આવી ગયા. પણ હજી એક વસ્તુ ચેક કરવાની છે કે શું આમાં છેદ ઉડશે? તો કે હા હજી છેદ ઉડશે. કઈ જગ્યાએ? તો કે ચેક કરો. 4 દુ 8 3 દુ 6 પછી 3 તેને 9 3 દુ 6 પછી અહીંયા છેદ ઉડશે 5 દુ 10 3 દુ 6 એટલે કે આ બંનેમાં 2 નો ઘડિયો લાગશે અને વચ્ચેનામાં 3 નો ઘડિયો લાગશે. ઓકે, તો હવે જો શું ફાઇનલ આન્સર ઈ આપણે મૂકી
બધી સંખ્યાઓ આવી ગઈ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેટલા ક્વેશ્ચન? પાંચમો ક્વેશ્ચન. હવે ધારો કે આ પ્રકારની કોઈ સંખ્યા આપે કે 10/11 અને 13/11 વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો. તો આપણે શું કરશું? તો આપણે જેમ કરીએ છીએ એમ જ દાખલો ગણશું કે સૌથી પહેલા 10/11. હવે જો આપણે કેટલી સંખ્યાઓ જોવે છે તો કે 4, તો ઉપર નીચે કેટલાથી ગુણશું તો કે 5 થી. એટલે 10/11 ઉપર છે ગુણો 5 થી. 10 પંચા 50, 11 પંચા 55. બીજી સંખ્યા લ્યો 13/11, તો કે 13 પંચા અને 11 પંચા 13 પંચા 65, 11 પંચા 55. જો હવે શું થયું? અત્યાર સુધી એવું થતું હતું કે તમને જે કંઈ પૂછ્યું એની વચ્ચે એક્ઝેક્ટ એટલી જ સંખ્યાઓ મળતી હતી. જેમ કે 6 ને 12 વચ્ચે કુલ 5 જ સંખ્યા આવે અને 5 જ સંખ્યાઓ માંગી હોય. પણ અત્યારે જો શું થયું? 50 થી 65 વચ્ચે 14 સંખ્યાઓ હતી આપણી પાસે, 51 થી 64. અને પૂછીશ કેટલી ફક્ત? તો કે 4 જ પૂછી. તો કઈ સંખ્યાઓમાં લખવાનું? તમને જે ઈચ્છા થાય એ કોઈ પણ 4 લખી નાખવાની. એવી કોઈ પણ 4 લખવાની. અને થોડુંક એવું ધ્યાન રાખવું, 4 એવી લખવી જેના છેદ ન ઉડે. શું કામ? જો એવી સંખ્યા લખશો જેના છેદ ઉડતા હશે તો છેદ ઉડાડવા પડશે ને. હવે જો તમારે સહેલું ગણો શું કરે તો કે એવી સંખ્યા લેવા જેના છેદ જ ન ઉડે. ઓકે, તો આપણે કઈ સંખ્યા લેશું? તો આપણે લખશું કે માંગે 4 સમય સંખ્યાઓ. માંગે 4 સમય સંખ્યાઓ. આપણે જો મોસ્ટ ઓફ એકી સંખ્યા લેવા લે છેદ ન ઉડે. 51/55, પછી 53/55, પછી 55 નહીં લેવા છેદ ઉડીને 1 આવશે તો સ્ટેપ વધશે તો એ નથી લેવું. પછી કેવી લે સીધું 57/55 અને છેલ્લું 59/55. બાકી આપણે લેવી તો કુલ 14 સંખ્યા લઈ શકાય. 51 થી 64 સુધીની કોઈ પણ છેદમાં બધે 55. પણ આપણે એવી લીધી કે જેમાં કોઈ છેદ ઉડતા ન હોય એવી જ સંખ્યાઓ આપણે લઈ લીધી. તો આ જવાબ આવી ગયો. તમે અહીંથી કોઈ પણ બીજી સંખ્યાઓ પણ લઈ શકો, 4 કોઈ બી. ઓકે, તો આટલું પહેલા નોટ ડાઉન કરી લો. આપણે પછી આગળના ક્વેશ્ચન જોઈએ. ચાલો પાંચમો ક્વેશ્ચન પૂરો થયો. તો છઠ્ઠો ક્વેશ્ચન 7/4 અને 8/3 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો કોઈ કહી શકે મને કે અત્યાર સુધી જે અપૂર્ણાંક આપ્યા હતા એમાં અને આ રકમમાં શું ફેર છે? અત્યાર સુધી બધી અપૂર્ણાંકની રકમ અને આ રકમ એમાં ફેર શું પડ્યો? તો નોટિસ કરજો, આગળની તમે બધી રકમ જોજો. એમાં દરેક જગ્યાએ છેદ કેવા છે? સરખા છે. જ્યારે આ દાખલામાં છેદ કેવા આવી ગયા? તો કે જુદા જુદા. જો છેદ જુદા જુદા હોય તો આપણે જવાબ લખી ન શકીએ. એટલે પહેલું કામ તમારે શું કરવાનું છે? તો કે બેયના છેદ સરખા કરવાના છે. શું કરવાનું છે? તો કે બંનેના છેદ સરખા કરવાના છે. હવે છેદ સરખા કેમ થાય? તો કે લસા લે. ઓકે, શું કરે? તો કે લસા લે. લસા ન લેવો તમે સીધો ગુણાકાર કરી શકો. કેવી રીતના? તો કે અહીંયા છેદમાં કેટલા છે? તો કે 3. એ 3 ને ઉપર નીચે ગુણી નાખો. અને અહીંયા કેટલા છે? તો કે 4. અને અહીંયા ઉપર નીચે ગુણો. ઓકે, બાકી આપણે બેઝિક મેથ્સ ના લેક્ચરમાં લસા ગુસા એક લેક્ચર લીધેલો જ છે. એમાં તમને 2 અંકની સંખ્યા હોય તેના લસા કેમ શોધવો એની ટૂંકી રીતે આપણે ઘણી બધી શીખવાડી છે.
ઉપર નીચે 6 થી ગુણી નાખીએ એવું અત્યારે નથી કરવાનું પહેલું કામ તમારે છેદ સરખા કરવાના છે પછી આગળ વિચારવાનું છે ઓકે તો ચાલો સૌથી આપેલી સંખ્યા કઈ છે તો કે પહેલી 7 ના છેદમાં 4 હવે બે ના છેદ સરખા બનાવવા માટે શું કરશું તો આને આપણે 3 થી ગુણશું અને આ સંખ્યાને 4 થી ગુણશું ચાલો ઉપર જે 3 થી ગુણાકાર શોધો 7 તેરી 21 4 તેરી 12 ચાલો હવે બીજી સંખ્યા કઈ 8 ના છેદમાં 3 તો કે 8 ના છેદમાં 3 એને ઉપર નીચે 4 થી ગુણો 8 ગુણ્યા 4 3 ગુણ્યા 4 8 ચોક 32 3 ચોકો 12 એટલે હવે તમારી પાસે શું વધ્યું તો કે હવે તમારી પાસે બે સંખ્યા નવી આવી 21 ના છેદમાં 12 અને 32 ના છેદમાં 12 હવે તમે જોઈ લેવાનું શું આ બેની વચ્ચે પાંચ સંખ્યાઓ આવી જશે તો કે હા આમાં તો આવી જ જશે ને તો ગુણાકારની કોઈ જરૂર નથી તો હવે સીધી આની વચ્ચે કોઈ બી 5 લખી નાખો ઓકે હવે આપણે સીધો જવાબ લખશું કે માંગે 5 સમય સંખ્યાઓ માંગે 5 સમય સંખ્યાઓ ચાલો 21 પછી કોણ આવશે 22 માં છેદ ઉડશે નથી લે 22 તો 23 લઈએ 23 ના છેદમાં 12 પછી 25 ના છેદમાં 12 જો 27 ને છેદ ઉડશે પણ આપણે તો એક લેવી તો પડશે કોઈક તો 27 ના છેદમાં 12 29 ના છેદમાં 12 અને 31 ના છેદમાં 12 બીજા કોઈને છેદ તો નહીં ઉડે પણ આજે 27 અને 12 ના છેદ ઉડશે 3 નો ઘડિયો લાગશે 3 ચોકુ 12 3 9 27 ઓકે તો our ફાઇનલ આન્સર શું હશે તો કે 23 ના છેદમાં 12 25 ના છેદમાં 12 9 ના છેદમાં 4 29 ના છેદમાં 12 અને 31 ના છેદમાં 12 આ આપણા જવાબ આવશે જો આ પ્રકારના દાખલા જે છે એવા ટેક્સ્ટ બુકમાં આપણને આવ્યા નથી પણ તમે પ્રેક્ટિસ વર્ક સોલ્વ કરશો તો તમને આવા દાખલા દેખાશે એમાં ઓકે ચલો ત્યાર પછી જોઈ લઈએ છે એક એક્ઝામ્પલ આવું તો કે હવેની જે સંખ્યાઓ છે એ છે 1 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 7 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો 5 સમય સંખ્યાઓ શોધો ચાલો પહેલું કામ શું કરવાનું બેયના છેદ સરખા બનાવવાના શું કરવાનું બેયના છેદ સરખા બનાવવાના એક સપ્તમ આવશે અને એક પંચમ આવશે ઓકે ચાલો તો સૌથી પહેલા 1 ના છેદમાં 7 તો 7 અને 5 નો લસા શું આવે તો કે 35 તો અહીંયા 35 બનાવવા માટે શું કરશું ઉપર નીચે 5 થી ગુણશું તો કે ઉપર નીચે 5 થી ગુણી નાખીએ 1 ગુણ્યા 5 7 ગુણ્યા 5 તો કે 5 એકા 5 છેદમાં 7 પંચા 35 ચાલો બીજી સંખ્યા કઈ છે તો કે 1 ના છેદમાં 5 આના છેદમાં સરખા બનાવવા માટે શું કરશું 35 લાવવા માટે તો કે ઉપર નીચે 7 થી ગુણશું તો કે 1 ગુણ્યા 7 છેદમાં 7 ગુણ્યા 7 સોરી 5 ગુણ્યા 7 7 એકા 7 5 સત્તા 35 ઓકે તો આટલી વસ્તુ થઈ ગઈ હવે આપણને કેટલી સંખ્યાઓ જોવે છે તો કે 5 સંખ્યાઓ હવે મને કે આ બેની વચ્ચે આવે કેટલી સંખ્યાઓ તો આની વચ્ચે એક જ સંખ્યા આવે કઈ 6 5 અને 7 ની વચ્ચે તો અહીંયા જેવું નહીં થાય કે જેમ આમાં સીધો જવાબ આવી ગયો આમાં સીધો જવાબ આવશે નહીં તો તમારે શું કરવાનું હવે તમે વિચારવાનું કે આને 2 થી ગુણીએ તો શું આવે 5 દુ જો વિચારો આને 2 થી ગુણશો એટલે શું આવશે તો કે 10 આવશે આને 2 થી ગુણશો શું આવશે 14 તો શું આની વચ્ચે 5 સંખ્યાઓ મળશે તો કે નહીં મળે હવે એમ વિચારો પછી આને 3 થી ગુણો અને આને પણ 3 થી ગુણાકાર શોધો તો કે 5 તેરી 15 7 તેરી
કઈ કઈ કે નહીં મળે 16 17 18 19 ને 20 તો પાંચ સંખ્યા મળી ગઈ ટૂંકમાં હવે તમારે એવી સંખ્યાથી ગુણાકાર શોધવાનો છે કે જેથી એની વચ્ચે પાંચ સંખ્યાઓ મળવી જોઈએ હા તમે ઉપર નીચે 5 ના એક વધારો એટલે 6 થાય છે આ નિયમ છે 6 થી ઉપર નીચે ગુણશો તોય વાંધો નથી તે સંખ્યા બહુ મોટી થઈ જશે ઓકે બાકી 6 થી તમે ઉપર નીચે ગુણશો તો જવાબ સાચો જ પડશે એવો કોઈ નિયમ 6 થી શું કામ મળ્યા આપણે અહીંયા કોઈ પણ સંખ્યા સાથે ગુણી શકશું અને વચ્ચે કોઈ પણ પાંચ સંખ્યાઓ લખશું તો અત્યારે આપણે એવું વિચારીએ જેની સંખ્યા બહુ નાની રહે એના માટે આપણે એવું વિચારીએ કે 2 થી ગુણવાના કે 3 થી ગુણવાના કે 4 થી ગુણવાના જેથી આપણને પાંચ સંખ્યાઓ વચ્ચેની મળી જાય તો જો આપણે 3 થી ગુણાકાર શોધશું તો પાંચ સંખ્યાઓ આપણને મળી જશે તો આપણે 3 થી ગુણાકાર શોધીએ આમાં આવે ઉદાહરણ 5 તેરી 35 તેરી 5 તેરી 15 35 તેરી 105 જો આમાં આગળ ઉદાહરણ છે નીચે સ્ટેપ નથી બનાવવાના અહીં જ કરશો ઉપર નીચે 3 થી ગુણાકાર 7 તેરી અને 35 તેરી 7 તેરી 21 35 તેરી 105 જો અત્યારે તમારો છે 105 થઈ ગયો હવે જો તમે એને 7 થી ગુણવા જાઓ 6 થી ગુણવા જાઓ છે બહુ મોટો થઈ છે એટલે આપણે થી ગુણ્યા બાકી જો કોઈને નો સમજતો હોય કેટલાથી ગુણવા તો તમે તમારા નિયમ મુજબ 5 માં 1 ઉમેરો એટલે 6 તો ઉપર નીચે 6 થી ગુણી શકો છો તમે લોકો આપણો જવાબ તો સાચો જ પડશે બસ તો લખી નાખો કે માંગેલ સંખ્યાઓ માંગેલ પાંચ સમય સંખ્યાઓ લખી નાખી કઈ આવશે એની વચ્ચે તો કે 16 ના છેદમાં 105 પછી 17 ના છેદમાં 105 18 ના છેદમાં 105 19 ના છેદમાં 105 અને છેલ્લું 20 ના છેદમાં 105 ચલો હવે છેદ ક્યાં ક્યાં ઉડશે તો પહેલામાં તો કઈ નહીં થાય એટલે 16 ના છેદમાં 105 બીજા મહિને ત્રીજામાં 3 થી છેદ ઉડશે જો આપણે 3 હમણાં જ ગુણ્યા 35 તેરી 105 અને 18 તો 6 તેરી 18 તો બે ને 3 નો ઘડિયો લાગશે તો કે 6 તેરી અને 35 તેરી પછી અહીંયા કઈ છેદ ઉડશે નહીં છેલ્લી સંખ્યા 20 અને 105 તો બે 5 5 ના ઘડિયામાં આવે 4 પંચા 21 પંચા એટલે આપણા ફાઇનલ આન્સર શું આવશે તો કે 6 ના છેદમાં 35 પછી 19 ના છેદમાં 105 અને છેલ્લું 4 ના છેદમાં 21 આ આપણા માંગેલા જવાબ છે તો આટલી વસ્તુ કરવાનું પણ છે બાકી છે તમારે ચાલો હવે આ ઉપરનો એક છેલ્લો દાખલો આપણે ગણી નાખીએ કે જે આ રીતનો હોય 8મો દાખલો 3 ના છેદમાં 4 અને 4 ના છેદમાં 3 વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખો 6 સમય સંખ્યાઓ શોધો એક કામ કરો અહીંયા છે ને 3 દૂત્યાંશ લેવાનો 3 ના છેદમાં 2 અને 4 ના છેદમાં 3 એટલે આપણે આ ટાઈપનો દાખલો બનશે તો ચલો સૌથી પહેલા શું કર છેદ સરખા બનાવશું તો કે આ કેટલું છે 3 ના છેદમાં 2 તો 2 અને 3 નો લસા શું થાય તો કે 6 તો 2 ના છેદમાં 6 બનાવો તો આને ઉપર નીચે કેટલાથી ગુણશું કે 3 થી 3 તેરી 2 તેરી 3 તેરી 9 2 તેરી 6 ત્યાર પછી બીજી સંખ્યા છે 4 ના છેદમાં 3 તેને ઉપર નીચે 2 થી ગુણો કારણ કે 3 દુ 6 આવી જશે એટલે 8 ના છેદમાં 6 હવે મને જોઈન કહો શું આવી રહ્યું છે એકલી સંખ્યા આવશે તો કે નહીં આવે આપણે તો કેટલી
નિયમ છે સૌથી પહેલા તો આપણે શીખ્યા હતા કે આની અંદર એક ઉમેરી દો તો 6 ને 1 7 ઉપર નીચે 7 7 થી ગુણો તો 9 સત્તો 6 સત્તો 9 સત્તો 63 6 સત્તા 42 એમ નીચે ઉપર નીચે ગુણો 7 થી 8 સત્તો અને 6 સત્તો 8 સત્તા 56 6 સત્તા 42 જો નાની સંખ્યા પર નીચે એવું નથી કરવાનું ઉપર મોટી આવે નીચે નાની તો વચ્ચેની જે આવી એ લખવાની છે 56 ને 63 ની વચ્ચેની સંખ્યા તો હવે આપણે લખી નાખશું કે માંગેલ 6 સમય સંખ્યાઓ માંગેલ 6 સમય સંખ્યાઓ પહેલી કઈ આવશે 64 ના છેદમાં 42 પછી 65 ના છેદમાં 42 66 ના છેદમાં 42 67 ના છેદમાં 42 68 ના છેદમાં 42 સોરી મિસ્ટેક થઈ ગઈ નાની હવે નાની સંખ્યા કઈ છે તો કે 56 છે 57 ની શું કરશું તો કે 57 ના છેદમાં 42 58 ના છેદમાં 42 59 ના છેદમાં 42 60 ના છેદમાં 42 61 ના છેદમાં 42 અને છેલ્લો 65 ના છેદમાં 42 આમાં છેદ ઘણા બધા ઉઠશે જેમ કે 57 જો તમને ચાવીઓ શીખવાડી વિભાજ્ય તો અહીંયા કામ આવશે તમને કે 5 ને 7 12 5 ને 7 12 એમ 3 થી ભાગ ચાલે એમ 4 ને 2 6 આને 3 થી ભાગ ચાલશે તો કે 3 વડે ભાગી નાખો બેને તો કે 19 13 57 અને 14 13 42 હવે 58 ને 42 બે બેકી સંખ્યા એટલે 2 વડે ભાગ ચાલશે 29 દુ 58 અને 21 દુ 42 તો અહીંયા કઈ ભાગ ચાલશે નહીં અહીંયા પાછો 6 થી ભાગ ચાલશે ચેક કરો બંને 6 ના ઘડિયામાં આવશે 6 સત્તા 42 6 દાણ 60 61 ને 42 નો કોઈ ભાગ નહીં ઉડે હવે 62 અને 42 પાછા બેકી સંખ્યા છે આના અડધા કરશો તો 31 આના અડધા કરશો તો 21 ઓકે તો દરેક જગ્યાએ કયો ભાગ છે એ ખાસ યાદ રાખજો અહીંયા કયો ભાગ ચાલે છે અહીંયા 2 નો ઘડિયો લાગ્યો છે અહીંયા 3 નો ઘડિયો લાગ્યો છે સોરી પહેલામાં 3 નો ઘડિયો લાગ્યો છે બીજામાં 2 નો ઘડિયો લાગ્યો છે અહીંયા 6 નો ઘડિયો લાગ્યો છે અને છેલ્લે પાછો 2 નો ઘડિયો લાગ્યો છે ઓકે તો છેદવાળામાં કોઈ ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવી એના જ માર્ક પર આની કારણ માર્ક નો આપણો વયા જાય એ ધ્યાન રાખવાનું છે આપણે ઓકે તો આટલી વસ્તુ પહેલા બધી નોટ ડાઉન કરી લો પહેલા તમે લોકો ઓકે તો બધા નોટ ડાઉન થઈ ગયું છે હવે આજે આપણે આટલું રાખીએ છીએ આજે આપણે બધા લાઈન દાખલા પૂરા કર્યા સમય સંખ્યા શોધવાના ઓકે જે ટેક્સ્ટ બુકમાં આવતા હોય એવા પણ અને ટેક્સ્ટ બુકમાં નથી આવતા એવા પણ આપણે કમ્પ્લીટ કર્યા છે ઓકે તો હવે આજના આપણા ક્વેશ્ચન જોઈ લઈએ આજે તમને ફક્ત બે જ ક્વેશ્ચન આપવાના છે કારણ કે બંને તમારા દાખલા ગણીને જવાબ આપવાના અત્યાર સુધી તમે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આપતા હતા હવે તમે દાખલા ગણીને આપણે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે 4 અને 5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો અને બીજો ક્વેશ્ચન તમારો છે કે 6 ના છેદમાં 5 અને 7 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો તો આ બંને પ્રશ્નો જવાબ તમે સોલ્વ કરી અને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાના છે એ સિવાય આજનો જે તમારો હોમવર્ક છે એ આજનો તમારો હોમવર્કમાં આજે કરાવેલ બધું બે વખત લખવાનું છે અને આજ ઉપરના બંને દાખલા જે ક્વેશ્ચન્સ આપ્યા છે ઈ પર તમારે એક વખત લખવાના છે અત્યાર સુધી ક્વેશ્ચન્સ લખવા તમને હોમવર્કમાં આપ્યા નથી પણ આજે આ ક્વેશ્ચનમાં જે બે દાખલા આપ્યા છે ઈ બંને દાખલા પણ તમારે એકવાર લખીને હોમવર્કમાં મોકલવાના છે ઓકે પ્રોજેક્ટ થોડું પણ વાત કરવી હતી કે અત્યારે બધું ઓનલાઈન ચાલે છે તો એનો મતલબ એવો નથી કે
જે કંઈ તમારે ડાઉટ આવે છે તો એ મને કોન્ટેક્ટ કરીને પૂછી લેવો અને તમારે કોઈ પણ વસ્તુ ડાઉટ રાખવી નહીં ક્યાંય પણ. ઓકે, તો કોઈ પણ જો ડાઉટ હોય તો પર્સનલી કોન્ટેક્ટ કરીને મને પૂછી લેજો અને જેટલું પણ તમને કરાવવામાં આવે છે દરરોજ એ ખૂબ વ્યવસ્થિત એની પ્રેક્ટિસ કરી અને બહુ સારી રીતે તૈયાર કરવાનું છે. ઓકે.